નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપણું સ્વાગત છે। રાજકારણમાં ક્યારે શું બની જાય તે અંગે કોઈ પણ સટીક અનુમાન ન લગાવી શકે। જેમ કે હાલમાં જ 2024માં કોંગ્રેસ પાસેથી આંચકેલી વિસાવદર બેઠક પરથી આમ આદમી પાર્ટીએ જે રીતે પોતાનો કબજો જમાવ્યો છે તેને તો ગોપાલ ઇટાલિયાની આ જીત આમ આદમી પાર્ટી માટે એક મહત્વપૂર્ણ બળવર્ધક માનવામાં આવી રહ્યું છે। ખાસ કરીને જ્યારે પાર્ટી ગુજરાતમાં પોતાનો પાયો મજબૂત કરવાનો પ્રયાસ કરી રહી છે અને એવામાં જો કદાચ તમને યાદ હોય તો આ જીતની ઉજવણી દરમિયાન આમ આદમી પાર્ટીના વિજેતા ઉમેદવાર ગોપાલ ઇટાલિયા અને તેમના કાર્યકરોએ જવાહર ચાવડા જિંદાબાદના નારા લગાવ્યા હતા અને આ ઘટનાએ અનેક રાજકીય સમીકરણો અને ભવિષ્યની શક્યતાઓ તરફ ઇશારો કર્યો હતો। પરંતુ હવે તો ગોપાલ ઇટાલિયાની જીત બાદ જવાહર ચાવડા એક્ટિવ થઈ ગયા છે। જી હા, સમાચાર એવા મળી રહ્યા છે કે સમસ્ત વિસાવદર તાલુકા આહિર સમાજ દ્વારા જાંબુડા ગામે યોજાયેલ સન્માન સમારોહમાં જવાહર ચાવડા હાજર રહ્યા હતા અને ત્યારબાદ વિસાવદર તાલુકાના મોણિયા ગામે નાગબાઈ માના દર્શન કરવા પહોંચ્યા હતા। આ ઉપરાંત વિસાવદર તાલુકાના પ્રવાસ દરમિયાન તેમણે રાજપરા, લાલપુર, વેકરિયા, જેતલવડ, ઘોડાસણ, ભટવાવડી, જાંબુડા, પિયાવા અને રામપરા ગામોની મુલાકાત લીધી હતી અને ત્યાં તેમણે આગેવાનોની સાથે સામાજિક ચર્ચાઓ કરી હતી। જોકે આ બધી જ મુલાકાતોને લઈને આમ જવાહર ચાવડાની વિસાવદરમાં અચાનક એન્ટ્રીથી હવે અનેક અટકળો શરૂ થઈ ગઈ છે, કારણ કે વિસાવદરની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી અને ગોપાલ ઇટાલિયાની જીત થઈ અને આ જીતના બાદ વિસાવદર સહિતના વિસ્તારોમાં મોટા પાયે વિજય સરઘસ કાઢવામાં આવ્યું હતું। ત્યારબાદ તે વિજય સરઘસમાં જ્યારે આમ આદમી પાર્ટી અને ખુદ ગોપાલ ઇટાલિયાએ જવાહર ચાવડાના નામના નારા લગાવ્યા હતા, એના બાદથી ક્યાંક એવી વાતો વહેતી થઈ હતી કે જવાહર ચાવડાએ ગોપાલ ઇટાલિયાને જીતાડવા માટે પાછલા બારણે મદદ કરી હતી, કારણ કે એ સમયે કિરીટ પટેલ વિસાવદરના ઉમેદવાર હતા અને જવાહર ચાવડા ક્યારે પણ તેમને જીતવા ન દીધા હોય એટલા માટે ક્યાંક તેમને ગોપાલ ઇટાલિયાને જીતાડવા માટે મહેનત કરી હોય તેવી ચર્ચા થવા લાગી હતી। મહત્વનું છે કે આમ તો સામાન્ય રીતે જીતેલી પાર્ટીના ઉમેદવારો અને કાર્યકરો પોતાના જે પક્ષના નેતાઓ અને સંસ્થાપકોના નામના નારા લગાવતા હોય છે, પરંતુ વિસાવદર પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાની જીત બાદ કાર્યકરો અને ખુદ ગોપાલ ઇટાલિયાએ પણ ભાજપના નેતા જવાહર ચાવડાના નામના નારા લગાવ્યા હતા। આ ઘટના રાજકીય નિરીક્ષકો માટે ખૂબ જ આશ્ચર્યજનક હતી, કારણ કે જૂનાગઢ જિલ્લાની વિસાવદર વિધાનસભા બેઠક પર યોજાયેલી પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ ફરી એકવાર પોતાનો દબદબો કાયમ કર્યો છે। આ પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાનો વિજય થયો છે, જ્યારે ભાજપના ઉમેદવાર કિરીટ પટેલને એક જ બેઠક પર આ ત્રીજી વાર હારનો સામનો કરવો પડ્યો છે। કિરીટ પટેલ માટે વિસાવદર બેઠક પર આ ત્રીજી હાર કહી શકાય। એવા રિપોર્ટ મળી રહ્યા છે કે ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં કિરીટ પટેલને આ જ બેઠક પરથી આમ આદમી પાર્ટીના તત્કાલીન ઉમેદવાર ભૂપત ભાયાણી સામે હાર મળી હતી અને ત્યારબાદ ભૂપત ભાયાણી વર્ષ 2024માં ભાજપમાં જોડાતા તેમને વિધાનસભા સભ્ય પદેથી રાજીનામું આપ્યું હતું અને આના કારણે આ વિસાવદર બેઠક ખાલી પડી હતી અને પેટા ચૂંટણી યોજવી પડી હતી અને આ પેટા ચૂંટણીમાં પણ કિરીટ પટેલને આમ આદમી પાર્ટીના નવા ઉમેદવાર એટલે કે ગોપાલ ઇટાલિયાની સામે પરાજયનો સામનો કરવો પડ્યો છે। આ ઉપરાંત કિરીટ પટેલ ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022માં પણ વિસાવદર બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર હર્ષદ રીબડિયાની સામે ચૂંટણી હારી ગયા હતા અને આમ આ એક જ બેઠક પર ભાજપના નેતા કિરીટ પટેલ 3 ચૂંટણીઓમાં એકવાર કોંગ્રેસ સામે અને 2 વાર આમ આદમી પાર્ટીની સામે હાર્યા છે। તો બીજી તરફ એવા સમાચાર સામે આવ્યા છે કે વિસાવદરમાં જ્યારે આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાની જીત થઈ ત્યારે જે નારા લાગ્યા હતા તેના કારણે રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો હતો, કારણ કે આમ જોવા જઈએ તો આમ આદમી પાર્ટીની જીત થઈ તો આમ આદમી પાર્ટીની યા તો પછી ગોપાલ ઇટાલિયાના નામના જ નારા લાગવા જોઈએ, પરંતુ નારા લાગ્યા જવાહર ચાવડા જિંદાબાદના। ગોપાલ ઇટાલિયાએ પોતે પણ આ જ નારો લગાવ્યો હતો। જવાહર ચાવડા ભાજપના નેતા છે તો એમના નારા કેમ લગાવવામાં આવ્યા તેને લઈને પણ ભારે ચર્ચાઓ શરૂ થઈ ગઈ હતી। એ સમયે એવું કહેવાતું હતું કે પેટા ચૂંટણી જીત્યા પછી ગોપાલ ઇટાલિયાએ છેલ્લો એક દાવ પણ ખેલી નાખ્યો હતો અને પોતાના વિજય સરઘસમાં તેમણે કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયેલા દિગ્ગજ નેતા જવાહર ચાવડા માટે જિંદાબાદના નારા પોકાર્યા। જૂનાગઢ જિલ્લાની રાજનીતિને ઝીણી નજરે જોનારાનો એવો મત છે કે જવાહર ચાવડાને આમ આદમી પાર્ટીમાં જોડાવાનું આ એક આડકતરું નિમંત્રણ હોઈ શકે છે, કારણ કે ચૂંટણી વિસાવદરમાં હતી અને જવાહર ચાવડાનું કાર્યક્ષેત્ર કેશોદ છે, તેમ છતાં પણ પેટા ચૂંટણીના પ્રચારમાં જવાહર ચાવડા છવાયેલા રહ્યા હતા, કારણ કે ભાજપના ઉમેદવાર કિરીટ પટેલ અને જવાહર ચાવડા વચ્ચેનો રાજકીય કડવાશ એ જગ જાહેર છે।
કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા જવાહર ચાવડાને કોઈક મોટી તક ન મળે તેના માટે કિરીટ પટેલ થઈ શકે તે તમામ પેરવી કરી હોવાનું પણ કહેવાઈ રહ્યું હતું. અને આની સાથે જ એવા પણ અહેવાલો સામે આવ્યા કે જવાહર ચાવડાને સ્થાનિક કે પછી જિલ્લાના કાર્યક્રમોમાં આમંત્રણ ન આપવાથી માંડીને તેમની સાથે સલામત અંતર રાખવાની કડક તાકીદને લીધે ભાજપના કાર્યકરો પણ દૂર રહેતા હતા. અને આથી જ કરીને દિગ્ગજ નેતા એકલા પડી ગયા હોવાની છાપ ઉપસે છે. ભાજપમાં જોડાયા પછી ન તો તેમને ટિકિટ મળી કે ન તો સંગઠનમાં કોઈ મોટો હોદ્દો મળ્યો. એના પછી જવાહર ચાવડાનો હરિરસ પણ ખોટો સાબિત થઈ રહ્યો હતો. તેમણે આના અગાઉ પણ કિરીટ પટેલના ભ્રષ્ટાચાર સામે પત્રિકા યુદ્ધ છેડી દીધું હતું, જેને ભાજપ હાઈકમાન્ડે પણ નજરઅંદાજ કરી નાખ્યું હતું. અને આથી જ વિસાવદરના ચૂંટણી પ્રચારમાં ગોપાલ ઇટાલિયાને જીતાડવા માટે નહીં પરંતુ કિરીટ પટેલ હારે એના માટે જવાહર ચાવડાના સમર્થકો ટેકેદારોને રસ હોય તે સમજી શકાય છે. અને એટલે જ વિજય સરઘસમાં ગોપાલ ઇટાલિયાએ પણ જવાહર ચાવડા જિંદાબાદના નારા પોકારીને એક કાંકરે બે પક્ષી માર્યા હતા. હારેલા કિરીટ પટેલને વધુ એક ફટકો માર્યો અને આ સાથે જ સમાંતરે જવાહર ચાવડાને પણ કશું જ કયા વગર આમ આદમી પાર્ટીમાં જોડાવાની કંકોત્રી પાઠવી દીધી. અને હવે અચાનક જ ગોપાલ ઇટાલિયાની જીત બાદ જવાહર ચાવડા વિસાવદરમાં એક્ટિવ થઈ ગયા છે. તેમની આ એન્ટ્રીથી અનેક નવી અટકળો શરૂ થઈ ગઈ છે. ત્યારે જોવાનું રહેશે કે વિસાવદર સહિત જૂનાગઢમાં ભાજપમાં કંઈક નવા જૂની થવાની છે કે નહીં. પરંતુ ત્યાં સુધી અમારા વિડીયોને લાઇક અને શેર જરૂર કરજો. બીજને ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.